નમો નારાયણ. દર્શક મિત્રો, આજે આપણે જાણીએ શ્રાદ્ધ કયા દિવસોથી પ્રારંભ થશે અને ક્યાં સુધી રહેશે. બીજું, કઈ તિથિનું શ્રાદ્ધ કયા દિવસે છે એની પણ આપણે માહિતી મેળવીશું. શ્રાદ્ધના દિવસે આપણે શું કરવું જોઈએ કે જેથી પિતૃદેવની કૃપા આપણા પર વિશેષ રૂપે બની રહે. આપણે જાણીએ તો સૌપ્રથમ સંવત 2080 ભાદરવા સુદ પૂર્ણિમાથી શ્રાદ્ધનો પ્રારંભ થાય છે, જે ભાદરવા વદ અમાસ સુધી આ ટોટલ 16 શ્રાદ્ધ એ રહેશે, જેમાં એકમનું શ્રાદ્ધ તારીખ 18/9/2024 બુધવારે 18 સપ્ટેમ્બર 2024 બુધવારે રહેશે. નિર્ણય સાગર પંચાંગ મુજબ સવારે 8:03 શ્રાદ્ધનો પ્રારંભ થશે. મહાલય શ્રાદ્ધનો પ્રારંભ એ દિવસથી થશે. બીજનું શ્રાદ્ધ જે છે ને એ 19 સપ્ટેમ્બર 2024 ગુરુવારનું રહેશે. ત્રીજનું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2024 શુક્રવારે રાખવાનું રહેશે. ચોથનું શ્રાદ્ધ તારીખ 21 સપ્ટેમ્બર 2024 શનિવારે રહેશે. હવે અહીંયા 22 સપ્ટેમ્બરને રવિવારે પાંચમનું શ્રાદ્ધ છે કે જે આપણે બાળા ભોળાનું શ્રાદ્ધ કહીએ છીએ, અને છઠ્ઠનું શ્રાદ્ધ પણ આ જ દિવસે છે. એટલે પાંચમ અને છઠ્ઠનું શ્રાદ્ધ 22 સપ્ટેમ્બર 2024 રવિવારે રહેશે. સાતમનું શ્રાદ્ધ 23 સપ્ટેમ્બર 2024 સોમવારે. આઠમનું શ્રાદ્ધ 24 સપ્ટેમ્બર 2024 મંગળવારે રહેશે. નોમનું શ્રાદ્ધ 25 સપ્ટેમ્બર 2024 બુધવારે, જે આપણે અવિધવા નોમ. દસમનું શ્રાદ્ધ 26 સપ્ટેમ્બર 2024 ગુરુવારે. અગિયારસનું શ્રાદ્ધ એ 27 સપ્ટેમ્બર 2024 શુક્રવારે. હવે 28 સપ્ટેમ્બર 2024 શનિવારે શ્રાદ્ધ નથી, એ દિવસ પડતર દિવસ છે. જુઓ, 28 સપ્ટેમ્બર 2024 શનિવારે કોઈ શ્રાદ્ધ નથી, એ દિવસે પડતર દિવસ એટલે ખાલી દિવસ છે. હવે આગળ જોઈએ તો 29 સપ્ટેમ્બર 2024 રવિવારે બારસનું શ્રાદ્ધ, એ જે સંન્યાસીના ઉદ્દેશીને હોય છે, સંન્યાસી મહાલય, એ મગા શ્રાદ્ધ કહે છે. હવે તારીખ 30 સપ્ટેમ્બર 2024 સોમવારે તેરસનું શ્રાદ્ધ, આ દિવસે સોમપ્રદોષ છે. બીજું, 1 ઓક્ટોબર 2024 મંગળવારે 14નું શ્રાદ્ધ, જેનું મૃત્યુ અસ્ત્ર અથવા શસ્ત્રથી થયું હોય, અસ્ત્ર શસ્ત્રથી જેનું મૃત્યુ થયું હોય એવાનું આ શ્રાદ્ધ છે. 2 ઓક્ટોબર 2024 બુધવારે અમાસનું શ્રાદ્ધ, તેમજ સાથે સાથે આ દિવસે પૂનમનું જેનું મૃત્યુ હોય ને તેમનું શ્રાદ્ધ પણ આ જ દિવસે હોય છે. તો અમાસના શ્રાદ્ધને સર્વપિતૃ શ્રાદ્ધ ગણાય છે. કોઈ પણ વસ્તુ ભૂલાઈ ગઈ હોય, ગમે તે હોય, પણ અમાસનું શ્રાદ્ધ થાય ને એમાં દરેક પિતૃઓનો સમાવેશ થઈ જાય છે. એટલે અમાસના શ્રાદ્ધને સર્વપિતૃ શ્રાદ્ધ આપણે ગણીએ છીએ. અને અમાસના દિવસથી મહાલય શ્રાદ્ધ પૂર્ણ થાય છે. શ્રાદ્ધના દિવસે આપણે શું કરવું જોઈએ કે જેથી પિતૃદેવની કૃપા આપણા પર વિશેષ બની રહે? તો શ્રદ્ધાંજલિ અર્પણ કરી, અંજલિ એટલે ખોબો, પાણી ભરી અને ખોબામાં પાણી લઈ અને એ રીતે એમને અર્પણ કરવું. તો ઋણ 3 રીતના લાગે છે. આગલા વિડીયોમાં આપણે જોયા, દેવ, ઋષિ અને મનુષ્ય. દેવોનું ઋણ, ઋષિઓનું અને મનુષ્યનું. તો આપણે આ પિતૃઓની તિથિને દિવસે બીજું વિશેષ આપણે શું કરવાનું? સારું ભોજન એ દિવસે બનાવવાનું, જે દિવસે તિથિ હોય એ દિવસે. એમાં પછી કાગવાસ નાખવી, એમાં બહેનો, ભાઈઓ, પછી ભાણાઓ, આ બધા દીકરીઓ, આ બધાને આમંત્રિત કરવા. શક્ય હોય ત્યાં સુધી બધું પરિવાર ભેગો થઈ ભાઈઓને પણ બોલાવવા અને સાથે જમવું. એનાથી પિતૃઓ બહુ જ ખુશ રહે છે, બહુ સંતુષ્ટ રહે છે. અને નાના કોઈ હોય ને ભાણા બેન, કે એમને ખુશ કરવા, રાજી કરવા, એમને દક્ષિણા અથવા એમને જરૂરિયાતવાળી વસ્તુ અર્પણ કરવી. એકંદરે બધો પરિવાર આનંદમાં રહે ને, એનાથી પિતૃઓની બહુ જ કૃપા બની રહે છે. આપણા ઘરમાં પણ આગળ મેં કીધું ને, છોકરાઓ ઝઘડતા હોય તો આપણને દુઃખ થાય, પણ બધા આનંદથી હરખીને રહેતા હોય, હરીમળીને, તો બહુ જ એમ થાય કે ના, સરસ, આપણને આપણું મન પ્રસન્ન છે. બીજું કીધું છે કે ભગવદ્ ગીતાનો પાઠ કરી પિતૃઓને અર્પણ કરવું. ભગવદ્ ગીતાનું અનુસંધાન છે ને, ગીતા મહાત્માની સાથે સાથે અનુસંધાન છે. એમાં કહ્યું છે કે જે કોઈ શ્રાદ્ધના દિવસે પિતૃઓને ઉદ્દેશીને ગીતા પાઠ કરશે તેના પિતૃઓની ઉત્તમ ગતિ એ થશે, અને ઉત્તમ ગતિ મેળવતા પિતૃઓ સારા આશીર્વાદ પોતાના સંતાનોને આપે છે. ધન, સુખ, શાંતિ, સમૃદ્ધિ, આ બધું પિતૃ સંતતિ અને સંપત્તિ છે ને પિતૃ કૃપાથી જ મળે. ઉદાહરણ તરીકે
કોઈ વડીલને તમે પગે લાગો ને, એમના આશીર્વાદ લો એટલે બે વસ્તુ કે લાખોપતિ થજે એટલે સંપત્તિ. બીજા આશીર્વાદ આપે 100 છોકરાના બાપ થજો એટલે સંતતિ. સંતતિ અને સંપત્તિ એ પિતૃકૃપા વગર મળતી નથી, અને પુત્ર પણ પિતૃઓના આશીર્વાદથી જ પ્રાપ્ત થાય છે. પિતૃઓને ઉદ્દેશીને ગાયને ઘાસચારો કરવો બહુ સૌથી ઉત્તમ પ્રયોગ છે. પિતૃઓનો જે તિથિ હોય ને દિવસે ખાસ ગાયને ઘાસચારો કરવો, પિતૃપૂજા કરાવવી, પિંડ તર્પણ કરવા, વસ્ત્રનું દાન કરવું, જરૂરિયાતવાળાને ભોજન કરાવવું, નજીકના શિવાલયે મહાદેવ હોય ને શિવ મંદિર, ત્યાં સીધું અર્પણ કરવું. એટલે કોઈ બી વસ્તુ દાન કરો ને તો એમાં દક્ષિણા મૂકવી. અને સીધું બી અમુક લોકો સીધું મોકલે ને, બહુ થોડું થોડું એવું નહીં. આખો પરિવાર 4 વ્યક્તિ જમે ને, એ ઘરનો જે મુખ્ય માણસ હોય એ, એમની પત્ની, એમનું સંતાન દીકરો અને એમનું સંતાન દીકરી, આટલા 4 જણ તો મિનિમમ જમી શકે ને એટલું સીધું અર્પણ કરવું જોઈએ, ને એમાં દક્ષિણા મૂકવી જોઈએ. બીજું, જે પિતૃઓને ગમતી વસ્તુ, એમને જે ગમતી હોય ને ભાવતી વસ્તુ હોય ને એ વેચવી. આઈસ્ક્રીમ હોય, મોટે ભાગે લોકોને ગમતું હોય, આઈસ્ક્રીમ છે, કોઈ ગોરી છે, કોઈ ચોકલેટ, કોઈ સારી વસ્તુ, બાળકો ખુશ થાય એવું પણ તમે વેચી શકો. એવું નહીં કે બહુ મોટું તમે, કોઈ નાની નાની વસ્તુઓ પણ તમે કોઈને રાજી રાખો, એનાથી પણ બહુ. અને ખાસ જો કોઈ નાનું મૃત્યુ હોય ને, કોઈ નાનું ઘરમાં મૃત્યુ થયું હોય ને, તો એવાને ઉદ્દેશ એમાં તો તમારે બાળકોને ખુશ કરવા, બાળકોને જમાડવા. કેમ કે નાના બાળકો સાક્ષાત ભગવાન છે, એમને મારું તારું એવી બહુ ભાવના હોતી નથી. આ દિવસોમાં ગુસ્સો ન કરવો, ખાસ મનને શાંત રાખવું. અને બહુ જ મહત્ત્વની વસ્તુ કહું, ઘરના વડીલો જે હોય ને એ પ્રત્યક્ષ છે. જે પ્રત્યક્ષને રાજી રાખે છે ને, એમની સેવા કરે છે ને, અને એમને માન આપે છે ને, એનાથી ઉત્તમ કોઈ શ્રાદ્ધ નથી. જે ભયા જ છે ને, પછી પાછળથી બધું આ જે બધું વર્ણન કરીએ, બધું કરીએ ને, એ તો વસ્તુ આખી બહુ જે અલગ છે. પણ જે પ્રત્યક્ષ છે એમને તમે માન આપો, એ દિવસે એમને ગમતી વસ્તુ ખવડાવો, એમને જરૂરિયાતવાળી વસ્તુ લઈ આપો, એ બહુ જ ઉત્તમ વસ્તુ છે. બીજું, આ દિવસોમાં ગરમી તમે જોજો, ભાદરવાની ગરમી ચૈત્ર વૈશાખ કરતાં બી જોરદાર હોય છે. કેમ કે આ પિતૃઓનો પ્રભાવ આ દિવસોમાં હોય છે, પૃથ્વી ઉપર હોય છે પિતૃઓ. અને બીમારી પણ આ સમયમાં હોય છે, કેમ કે વરસાદની ઋતુ મોટે ભાગે પતવા આવી હોય, અને ગરમી વધે, અને જે પાણીથી રોગચાળો આ બધું બનતું હોય છે. પણ જેના પિતૃઓની તૃપ્તિ હોય અને સારું કર્મ એમના સંતાનો કરતા હોય, તો એમને આરોગ્ય પણ પિતૃકૃપાથી સારું પ્રાપ્ત થાય છે. તો આપણે કયું શ્રાદ્ધ ક્યારે કરવું, અને શ્રાદ્ધ કરવાથી આપણને શું પિતૃદેવનું આપણને વિશેષ કૃપા બની રહે છે એની આપણે માહિતી મેળવી. નમો નારાયણ.